નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી મહિલા કલ્યાણ હસ્તકના ફિલ્ડ ઓફિસર વર્ગ 3 માટેની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત 20 જગ્યાઓ માટેની સીધી ભરતી અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે। મિત્રો, તમે જોઈ શકો છો વિડીયોમાં આપણે વાત કરશું શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી ફોર્મ કેવી રીતે ભરવું, પરીક્ષા પદ્ધતિ કઈ રીતની હશે, તેમજ પરીક્ષા ફોર્મ ભરવાની અંતિમ તારીખ વિશે તો તમે છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો, જે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતી ભરવા માટે પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજાસની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો, તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, http://ojas.gujarat.gov.in પર 21/11/2025 બપોરના 2 કલાકથી 5/12/2025 દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે। મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો, જગ્યાઓની વિગતોની વાત કરીએ તો 20 જગ્યા છે, જેમાં કક્ષાવર કેટેગરી મુજબ જગ્યાઓની વાત કરીએ તો બિન અનામત કેટેગરી, સામાન્ય કેટેગરી માટે 7 જગ્યા છે, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 2 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 2 જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 3 જગ્યા, જ્યારે એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 6 જગ્યા છે મિત્રો, જે પૈકી માજી સૈનિક માટે 2 જગ્યા છે મિત્રો। મહિલાઓ માટે પણ અહીંયા જગ્યાઓ જે 20 જગ્યા અંતર્ગત આપેલી છે મિત્રો। આ જગ્યાઓમાં જે વધઘટ થવાની શક્યતા રહેલી હોય મિત્રો, જગ્યાઓમાં વધઘટ થઈ શકશે, તેમજ અનામતની જગ્યાઓ છે તે મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો માટે જ અનામત છે મિત્રો। તમે જોઈ શકો છો મંડળ દ્વારા ફિલ્ડ ઓફિસર વર્ગ 3 માટેની આ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો, જેમાં વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે, જ્યારે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પણ મહત્તમ અહીંયા 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। પગાર ધોરણની વાત કરીએ મિત્રો, તેના પહેલા તમે જોઈ શકો છો વયમર્યાદા છે 5/12/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ નહીં, એટલે કે 18 થી 35 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે મિત્રો। પગાર ધોરણની વાત કરીએ તો અહીંયા પ્રથમ 5 વર્ષ માટે ગુજરાત સરકારના નાણાં વિભાગના વખતના ઠરાવ મુજબ 40,800 રૂપિયા ફિક્સ પગાર પ્રતિમાસ મળવાપાત્ર થશે, તેમજ ત્યારબાદ 5 વર્ષ પૂર્ણ થઈ જે સંતોષકારક સેવાઓ જણાય 7મા પગાર પંચના નિયમ મુજબ 35,400 બેઝિક થલી 1,12,400 લેવલ 6 મુજબ બેઝિક પગાર સાથે જે અન્ય એચઆરએ, ડીએ તેમજ મોંઘવારી જે ભથ્થા છે મિત્રો નિયમાનુસાર મળવાપાત્ર થઈ શકશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન સોશિયલ વર્ક, સોશિયોલોજી, સાયકોલોજી obtained from any of the universities established or by incorporated by under the central or state in India or any other educational institution recognized by declared to be deemed as a university under the section 3 of University Grant Commission। એટલે કે મિત્રો અહીંયા સ્નાતકની ડિગ્રી કઈ ફેકલ્ટીમાં તો સોશિયલ વર્ક, સોશિયોલોજી અથવા તો સાયકોલોજીમાં જે સ્નાતકની ડિગ્રી ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો। એડેક્વાટ નોલેજ ઓફ ગુજરાતી ઓર ઇંગ્લિશ હિન્દી જે ધરાવતા હોવો જોઈએ। નોંધ આપેલી છે મિત્રો, તમે જોઈ શકો છો ઉપર દર્શાવેલ સંવર્ગના ભરતી નિયમોના નિયત થયેલ શૈક્ષણિક લાયકાતના અગત્યના મુદ્દાઓનો અરજીપત્રકમાં સમાવેશ કરવામાં આવેલ છે, પરંતુ આખરી પસંદગી ભરતી સમયે ભરતીના નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ જોગવાઈઓને ધ્યાનમાં લેવામાં આવશે મિત્રો। અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એસસીબીસી તેમજ આર્થિક રીતે નબળા વર્ગો માટે ખાસ સૂચનાઓ આપેલી છે મિત્રો। તમે જોઈ શકો છો અનામત વર્ગના જે અલગ અલગ એસસી, એસટી, ઈડબ્લ્યુએસ જે તેમજ એસસીબીસી માટેનું જે પ્રમાણપત્ર છે મિત્રો, જાતિ અંગેનું પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા વખત નિયત કરેલ નમૂનામાં સક્ષમ સત્તાધિકારી પાસેથી મેળવેલું હોવું જોઈએ, તેમજ ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં વિગતો ભરતી વખતે જાતિ એટલે કે કેટેગરી અંગે જે વિગત દર્શાવેલી હશે તે અરજીપત્રકમાં કન્ફર્મ થયે જાતિ કેટેગરીમાં પાછળથી કોઈ પણ ફેરફારની વિનંતી ધ્યાને લેવામાં આવશે નહીં મિત્રો। એસસીબીસીના જે ઉમેદવારો છે મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના, તેના માટે ખાસ અહીંયા નિયમ આપેલો છે મિત્રો। તમે જોઈ શકો છો એસસીબીસીના ઉમેદવારોએ નાણાકીય વર્ષ 2022-23, 23-24 અથવા તો 24-25ના આવકના આધારે ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોય તે અંગેનું જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું જે પરિશિષ્ટ 4 મુજબ રાજ્ય સરકારની નોકરી માટે નિયત થયેલ જે ગુજરાતી નમૂનાનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ 1/4/2023 થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ એટલે કે 5/12/2025 સુધીમાં મેળવેલું હોવું જોઈએ। તેના વિકલ્પ રૂપે મિત્રો તમે જોઈ શકો છો 1/4/2025 થી અરજી કરવાની છેલ્લી તારીખ 5/12/2025 ના રોજ કેન્દ્ર સરકાર હેઠળની નોકરીઓમાં અનામત માટેનું ભારત સરકારે ઠરાવેલ એનેક્સર એ મુજબનું જે નમૂનાનું પ્રમાણપત્ર મેળવેલું હોય તો તે પણ વિકલ્પ રૂપે રજૂ કરી શકશો મિત્રો। તે જ રીતે
ઈડબ્લ્યુએસ માટે પણ 6/12/22 થી 5/12/25 સુધીનું જે એનેક્સર KH મુજબનું અથવા તો તમે જોઈ શકો છો પરિશિષ્ટ ગ ગુજરાતી માટેનું જે રાજ્ય સરકારના જે તેમજ તેના સિવાયનું જે ભારત સરકારના જે આવકના જે આધારે 1/4/2025 થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ એટલે કે 5/12/2025 સુધીનું ઇન્કમ એન્ડ એસેટ જે સર્ટિફિકેટ હોય છે તે પણ તમે રજૂ કરી શકશો મિત્રો. તેના વિકલ્પ રૂપે દિવ્યાંગ ઉમેદવારો માટે અહીંયા ભરતીમાં જગ્યા નથી, પરંતુ તે અનામત જે બિન અનામત જે જગ્યા છે મિત્રો તેના માટે ઉમેદવારી નોંધાવી શકશે, એટલે કે બિન અનામતનો ધોરણો જે લાગુ પડશે. જે માજી સૈનિકો એટલે કે એક્સ સર્વિસમેન માટે અહીંયા 10% જગ્યા છે અનામત રહેશે મિત્રો. વિધવા ઉમેદવારો માટે પણ અહીંયા નિયમ આપેલું છે, તમે જોઈ શકો છો. રમતગમત માટે પણ જે નિયત માપદંડ પણ અહીંયા આપેલા છે મિત્રો. શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અન્ય લાયકાત માટે નિર્ધારિત તારીખ 5/12/2025 એટલે કે જે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખના રોજ સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. કોમ્પ્યુટરની જાણકારી માટે ઘણા ઉમેદવારોને મિત્રો જે માહિતી હોતી નથી, તો તમે જોઈ શકો છો કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈ પણ તાલીમી સંસ્થાનું અથવા તો પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ, અથવા તો સરકારની યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે અથવા તો ધોરણ 10 અથવા તો 12માં કોમ્પ્યુટર પરીક્ષા જે વિષય તરીકે પાસ કરેલો હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી ફોર્મ ભરી શકશે. જો કે આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો છે તે પણ અહીંયા અરજી કરી શકશે, પરંતુ ઉમેદવાર નિમણૂક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક પરીક્ષા જે નોલેજની પરીક્ષા પાસ કરેલું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલા અચૂક રજૂ કરવાનું રહેશે મિત્રો. અરજી 21/11/2025 થી 5/12/2025 સુધી ઓજાસની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો તેના પર આગળના વિડીયોમાં પણ આપણે વાત કરેલી છે તે મુજબ સૌપ્રથમ ઓજાસની વેબસાઇટ પર જઈ ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે. GSSSB સિલેક્ટ કરી અને ફિલ્ડ ઓફિસર 368/2025-26 નંબરની જે જાહેરાત છે તેના પર ક્લિક એપ્લાય કરી મોર ડિટેલમાં જાહેરાત એકવાર સંપૂર્ણ વાંચી અને ત્યારબાદ એપ્લાય નાવ પર ક્લિક કરી સ્કીપ કરી અને એપ્લિકેશન ફોર્મેટ ખુલશે, જેમાં પર્સનલ ડિટેલ જો OTR કરેલું હોય તો તેના અંતર્ગત પર્સનલ ડિટેલ, એજ્યુકેશનલ ડિટેલ, ત્યારબાદ બાહેંધરી વાંચી અને ત્યારબાદ ક્લિક કરવાથી એપ્લિકેશન નંબર જનરેટ થશે. ત્યારબાદ તમારો ફોટોગ્રાફ છે મિત્રો અહીંયા માપ સાઇઝ આપેલી છે તે મુજબનો ફોટોગ્રાફ તેમજ સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો સંપૂર્ણ વાંચી અને ત્યારબાદ જે કન્ફર્મ એપ્લિકેશન કરવાથી એપ્લિકેશન કન્ફર્મેશન નંબર તમને મળી જશે મિત્રો, તે ખાસ સાચવીને રાખવાનો રહેશે. તેમજ પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ કરશો એટલે કે મિત્રો કન્ફર્મેશન નંબર તેમજ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ છે તે ડાઉનલોડ કરવાનું રહેશે મિત્રો અને સાચવીને રાખવાનું રહેશે. પરીક્ષા ફીની વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તેમજ સામાન્ય વહીવટ વિભાગના જે ઠરાવ મુજબ પ્રાથમિક પરીક્ષા માટે બિન અનામત કેટેગરી માટે 500 રૂપિયા, જ્યારે અનામત કેટેગરીના તમામ જે મહિલા તેમજ તમે જોઈ શકો છો કેટેગરીના ઉમેદવારો માટે 400 રૂપિયા રહેશે. તેમજ પરીક્ષામાં ઉપસ્થિત રહેતા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર થઈ શકશે મિત્રો. પરીક્ષા ફી છે તે ઓનલાઈન માધ્યમથી પણ તમે ઓનલાઈન ભરી શકશો મિત્રો. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો MCQ એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પ્રકારના પ્રશ્નોવાળી CBRT OMR કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ CBRT ઓપ્ટિકલ OMR પદ્ધતિથી લેવામાં આવશે, જેનું માળખું પણ અહીંયા આપેલું છે મિત્રો. શૈક્ષણિક લેવલ છે શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે, જેમાં પાર્ટ A માં 60 માર્ક્સનું જે ડેટા ઇન્ટરપ્રિટેશન તાર્કિક કસોટી તથા ગાણિતિક કસોટીઓ, તેમજ પાર્ટ B માં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન તેમજ 120 માર્ક્સનું સંબંધિત વિષયને લગતો એટલે કે 150 માર્ક પાર્ટ B માં, 60 માર્ક્સ પાર્ટ A માં, કુલ 210 પ્રશ્નો હશે, 3 કલાકનો સમયગાળો તેમજ 1/4 નેગેટિવ માર્કિંગ હશે. તેમજ તમે જોઈ શકો છો મિત્રો જે સિલેબસ પણ આગળ વાત કરશું એપ્રેન્ટિસ એ મુજબ આપેલું છે મિત્રો. પરીક્ષાનું આયોજન પણ જે કેન્દ્રો નક્કી કરવામાં આવશે તે મુજબ લેવામાં આવશે મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો પરિણામની પદ્ધતિ જે છે મિત્રો પાર્ટ A તેમજ પાર્ટ B નું ઇન્ડિવિજ્યુઅલ એટલે કે સ્વતંત્ર અલાયદું ન્યૂનતમ ગુણવત્તા ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ હશે, જેમાં લઘુત્તમ અહીંયા 40% રહેશે મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો છો પસંદગી યાદી કેવી રીતે તૈયાર કરવાની રહેશે, તો પરીક્ષાના પાર્ટ A અને પાર્ટ B માં જે ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ જાળવીને કુલ ગુણના મેરિટના આધારે જે કેટેગરી મુજબ આશરે 2 ગણા ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે મિત્રો. ત્યારબાદ જે નિયમ મુજબ અહીંયા ફાઇનલ સિલેક્શન નિમણૂક આપવામાં આવશે મિત્રો સરકારશ્રીના સંબંધિત વિભાગને. અગત્યની સૂચનાઓ પણ અહીંયા આપેલી છે મિત્રો, તમે જોઈ શકો છો. સંપૂર્ણ એકવાર જાહેરાત વાંચી અને ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે મિત્રો. 21/11/2025 રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો. સિલેબસની વાત કરીએ તો તમે જોઈ શકો છો ગુજરાતીમાં સિલેબસની માહિતી આપેલી છે મિત્રો. જે તાર્કિક કસોટીઓ છે 30 પ્રશ્નો 30 માર્ક્સના ભાગ A માં, તેમજ ગાણિતિક કસોટીઓ 30 પ્રશ્નો 30 માર્ક્સના ભાગ B માં, ભારતનું બંધારણ 10 માર્ક્સના 10 ગુણ, વર્તમાન પ્રવાહો 10 માર્ક્સના, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 5 માર્ક્સનું ગુજરાતી અંગ્રેજી, સંબંધિત વિષયમાં સમાજશાસ્ત્ર 30 માર્ક્સનું તેમજ સમાજ કાર્ય. ત્યારબાદ તમે જોઈ શકો છો મનોવિજ્ઞાન છે મિત્રો. તે સિવાય જે સંપૂર્ણ ડિટેલ સિલેબસ છે મિત્રો તમે ડાઉનલોડ કરી અને વિગતવાર તૈયારી કરી શકો છો મિત્રો. તો આથી મિત્રો ફિલ્ડ ઓફિસર વર્ગ 3 માટેની ભરતી માટેની જાહેરાત તમે જોઈ શકો છો. ફિલ્ડ ઓફિસર વર્ગ 3 માટેની 20 જગ્યા માટેની આ જાહેરાત છે મિત્રો.
તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.